હેલો ગાઈસ, જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને સવારના વાગી ગયા છે 8 અને આપણે ફાઇનલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। જોઈ શકો છો ગાઈસ, આજે પણ તારીખ 31 ત્રીજો મહિનો 2026 અને આજે અમારે સ્કૂલમાં રજા છે ગાઈસ, એટલે ઘેર છીએ ગાઈસ। સવારનું વાતાવરણ જોઈ શકો છો તમે ગાઈસ, પાછું વાદળછાયું થઈ ગયું છે। દાદીમાં બેઠા છે ગાઈસ, જોઈ શકો છો। અને ખેતરો ફુવારા ચાલુ છે અમારા ગાઈસ બાજરીમાં। અને ગાઈસ તો આપણે જઈએ અંદર, જોઈએ તો અમિતા શું કરી રહી છે ગાઈસ। ચાલો તો અંદર। શું કરી રહી? ચોરી સબ્જી બનાવવાની ચોરી। ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। અમારા આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। હું ચોરી શાક કરું, ચોરી ફૂલીને તૈયાર કરું શાક કરવાનું રોટલી। ગાઈસ તો ચા બીજી પી લીધી ને હવે સબ્જી બનાવવાની છે। ચોરીની સબ્જી ને રોટલી। સાક્ષી જો જાતી હતી। ફાઇનલી ગાઈસ તો ચોળી ફૂલવાનું ચાલુ છે। અને પાછળ જે રસોડામાં ગાઈસ અંધારું છે તો આપણે લાઈટ કરી દઈએ। ફાઇનલી ગાઈસ તો આપણે જઈએ બહાર। ફાઇનલી ગાઈસ તો બહાર આવી ગયા છે। ગાઈસ તો દાદીમાં જોડે અંકી આવી ગઈ છે। ફાઇનલી ગાઈસ જોઈ શકો છો વાતાવરણ આખું વાદળ છાયું થઈ ગયું છે। હમણાં સવારમાં નતું, પાછું થઈ ગયું છે। તો વેલકમ ગાઈસ, તો આપણે જઈએ પાછા ખેતરમાં ઓટો મારી દઈએ ગાઈસ। ફાઇનલી ખેતરમાં આવી ગયા છે। ખેતરમાં આપણે સવારમાં બાજરીમાં ફુવારા ચાલુ કરી દીધા હતા, જોઈ શકો છો। ગામડાની મોસમ મસ્ત મજાના ફુવારા ચાલુ છે ગાઈસ। અને બાજરી અમારી એટલી મોટી થઈ ગઈ છે। અને આ છે અમારા ભીંડા, આટલા મોટા થયા છે ગાઈસ, જેણા જેણા ઉગ્યા છે। ફાઇનલી ગાઈસ ચોકામાં પાણી ભરી દીધું છે। અને ગાઈસ તો ફાઇનલી આપણે ખેતરમાંથી રિટર્ન પાછા જઈએ। સામે પપ્પા આવી રહ્યા છે ખેતરમાં જવા માટે। પાછા આપણે રિટર્ન ઘેર આવી ગયા છે। જોઈને ફુવારા બધા કમ્પ્લીટ ચાલે છે ગાઈસ। તો દાદીમાં તો હળી વગી કરી રહ્યા છે। ફાઇનલી ઘરમાં આવી ગયા છે ને
ફરીથી શું કટિંગ કરવાનું ચાલુ છે ગાઈસ. તો જોઈ શકો છો લીલા મરચા આજે ફ્રાય કરવાના છે, જોઈ શકો છો. મરચાં મજા લીલા આવી જશે. તળવાના, લીલા મરચાં ને ચોળીનું શાક. તળેલા મરચાં સારા લાગે ખાવા. મેઠો હળદર ને મસાલો થોડો નાખવાનો મસ્ત. ગાઈસ તો આપણે આજે મરચા ફ્રાય કરીશું તેલમાં. મરચા સારા લાગે કોણા કોણા મસ્ત. તો આપણે રસોડામાં આવી ગયા છે, જોઈ શકો છો અમે ત્યાં મરચા ફ્રાય કરી રહી છે મસ્ત લીલા લીલા. હળદર નાખ્યું ને થોડો મસાલો. ગેસ તો હાલ મરચા ફ્રાય કરી દીધા છે અને પછી ચોળીનું શાક બનાવવાનું છે. મરચું બધું ભરવું પડે. ફાઇનલી ગાઈસ સાક્ષી નાઈને આવી ગઈ છે, મીતા પણ નાઈ લીધું છે અને હવે ફાઇનલી કપડાં ધોવા જઈ રહ્યા છે. પ્રિય બાવો જફરિયા બાવો બતાવજે કેવું બાંધ્યું ગેસ નું બતાવ. હેલો ગેસ સાક્ષી ઉપર અંબોડા બાંધે છે, બતાવ હાથ લે. હા ગાઈસ પુના વાગી ગયા છે 11:30. ગાઈસ સાક્ષી પણ નાહી લીધું છે, અમિતા પણ નાહી લીધું અને હવે ફાઇનલી કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ પાણી ભરી લઈએ નળથી, ટોકાના નળથી. ક્યાં જાય તો જા. ભરાય એટલે બંધ કરજો. ગેસ તો આપણે નળ ફાસ્ટ કરી દઈએ. ગેસ અમિતા કપડાં ધોવા બેસી ગઈ છે, જોઈ શકો છો. નહીં લીધું ને હવે કપડાં ધોવા બેસી ગયા. સાક્ષી નવરાઈ, સાક્ષી જાતી રહી રમવા. હવે અમે ધોવે કપડાં, હજી તો વાસણ પડ્યા બાકી. ગાઈસ તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો. જોઈ શકો છો મારો ગાઈસ. તો આપણે પાણીની ડોલ ઉચકીને લાવી દઈએ પાડીને, જોઈ શકો છો ભરણી કે નથી ભરણી. જે ગાઈસ અહીંયા ભરણી છે ભરે. તો ગાઈસ ડોલ ભરાવા આવી ગઈ છે અને તો આપણે ઉપાડીને આપી દઈએ અમિતાને. ગાઈસ તો ડોલ લઈ લઈએ, નળ બંધ કરી દીધો ને ગેસ તો ડોલ મૂકી દઈએ અહીંયા, જોઈ શકો છો. ગેસ આપણે જઈએ સોયલે, આશાવાળાનો સોયલો મસ્ત છે ગેસ.
ઉડે છે અને આપણે પણ ખાટલામાં બેસી જઈએ.